બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ મહિલા ડોક્ટરના ચહેરા પરથી હિજાબ હટાવવાની બનેલ ઘટનાએ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે। આ ઘટનાને લઈને મુસ્લિમ સમાજ સહિત લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ લઘુમતી મોરચા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કોંગ્રેસના આગેવાનોએ આ ઘટનાને સ્ત્રી સન્માન વિરુદ્ધ અને પદની ગરિમાને લાંછન લગાવનાર ગણાવી મુખ્યમંત્રી સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી। આવેદનપત્ર પાઠવવાના આ કાર્યક્રમમાં ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રદેશ આગેવાન ઇકબાલ ગોરી, જિલ્લા પ્રવક્તા નાજુ ફળવાલા, જુબેર પટેલ, પાલિકાના વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદ તેમજ અગ્રણીઓ શફી શેખ, શોએબ સુજનીવાલા, અરવિંદ દોરાવાલા, મોહસિન પટેલ અને શેરખાન પઠાણ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત શકીલ અક્કુજી, રાકેશ શુક્લા, હરીશ પરમાર અને હબીબ પટેલ સહિત મોટી સંખ્યામાં જિલ્લા અને તાલુકા કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા। આગેવાનોએ જણાવ્યું હતું કે એક રાજ્યના જવાબદાર પદ પર બેઠેલ વ્યક્તિ દ્વારા મહિલાની મર્યાદા ભંગ કરવાનું કૃત્ય અત્યંત શરમજનક છે। કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રજૂઆત કરી હતી કે નીતિશ કુમારના આ કૃત્યથી સમગ્ર મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે। તેમણે માંગ કરી છે કે બિહારના મુખ્યમંત્રી આ મામલે સાર્વજનિક માફી માંગે અને યુવતી સાથે કરેલ દુર્વ્યવહાર બદલ તેમની સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે। જો આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આ તબક્કે ઉચ્ચારવામાં આવી હતી। हिंदुस्तान एक लोकशाही देश है, सर्वधर्म संभाव है। आ हिंदुस्तान में दरेक ने पोतानो धर्म पाळवा नो अधिकार है। दरेक ने पोताना हक्को अने बंधारण आपेलुं छे। त्यारे आ एक जवाबदार आगेवान, एक स्टेट नो प्रथम नागरिक गणाय एवा मुख्यमंत्रीए नीतीश कुमार द्वारा जे लघुमती महिलाનું अपमान કરવામાં આવેલું છે અને કોંગ્રેસ સમિતિ સખત શબ્દોમાં વખોડે છે। આજે બહુ શરમથી માથું ચૂકી જાય છે। લોકશાહી વિશ્વમાં હિન્દુસ્તાની વખણાય છે ત્યારે આ વિશ્વએ જે નોંધ લીધી કે એક સીએમ કક્ષાનો માણસ આટલું નીચ કૃત્ય કરે ને બી એમબીબીએસ ડોક્ટર સામે ત્યારે એ ડિગ્રી આપવા જાય છે ત્યારે હિજાબ કે છે। બહુ શરમથી એ માથું જ્યારે ઝૂકી જાય છે અને કોંગ્રેસ સમિતિ સખત શબ્દોમાં વખોડે છે અને એનો વિરોધ નોંધાવવા માટે આજે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપીએ છીએ।